નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીમાં માસ્ટરી લાવવા માટે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે, જેનું નામ છે પ્રોજેક્ટ CDE, જેનું ફૂલ નેમ થાય ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. એ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 36માં ભેગા થયા છીએ. આજનું આજે લેક્ચર છે એમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો પેરેગ્રાફ 3 ડિસ્કસ કરવાનો છે. ઓલરેડી આપણે લોકોએ પેરેગ્રાફ 1 અને પેરેગ્રાફ 2 ડિસ્કસ કરી લીધો છે, જે લેક્ચર નંબર 34 અને 35માં છે. અત્યાર સુધીના જે 35 લેક્ચર્સ છે એ તમને યુટ્યુબ ઉપર વર્લ્ડ ઇનબોક્સની જે યુટ્યુબ ચેનલ છે એમાં જવાનું, ત્યાં પ્રોજેક્ટ CD નામનું પ્લેલિસ્ટ છે, એમાં તમને 35 થી 35 લેક્ચર્સ તમને ત્યાંથી મળી જશે. ડન. હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. આજનો જે પેરેગ્રાફ છે એનું ટાઇટલ છે ગરીબી સામે લડવામાં ભારતના પ્રયાસો. તમને ખ્યાલ છે દોસ્તો, ભારત દેશમાં ગરીબી એક સૌથી મોટો મુદ્દો છે, જેની સામે ભારત લડી રહ્યું છે અને એનામાં ઘણા બધા પ્રયાસો કરી રહ્યું છે. તો એ ભારતના શું પ્રયાસો છે એ આજે આપણે ડિસ્કસ કરીશું. ડન. તો આજનો જે પેરેગ્રાફ છે એનું ટાઇટલ છે ગરીબી સામે લડવામાં ભારતના પ્રયાસો. તો પહેલાં તો આ ટાઇટલને ઇંગ્લિશમાં લખતા શીખી લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો. ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી બનેલી છે, તો આપણે ઓબ્વિયસલી પાછળથી આગળ આવવું પડશે. પણ પહેલાં બધાના વોકેબ શીખીએ. તો ગરીબીને કહેવાશે પોવર્ટી. ડન. જ્યારે કોઈની સામે લડવાની વાત હોય તો એ સામે માટે શબ્દ આવશે અગેન્સ્ટ. શું આવશે? અગેન્સ્ટ. લડવાની જ્યારે વાત છે તો એના માટે શબ્દ આવે ફાઇટ. શું આવે? ફાઇટ. અને ફાઇટનું જ્યારે આઈએનજી વાળું રૂપ બનાવવું હોય તો શબ્દ બને ફાઇટિંગ. લડવા માટે બીજો બી એક શબ્દ છે કોમ્બેટ. ડન. અને કોમ્બેટનું જ્યારે આઈએનજી બનાવવું ત્યારે શબ્દ બને કોમ્બેટિંગ. ક્લિયર? માં એક પ્રીપોઝિશન છે એને કહેવાય ઇન, અને ભારત એટલે ઇન્ડિયા. ભારતના પ્રયાસો, પ્રયાસોને કહેવાશે એફર્ટ્સ. નોના નીનું ઇંગ્લિશ ઓફ કરવું હોય તો ઓફ બી થઈ જશે, ને એપોસ્ટ્રોફી એસ કરવું હોય તો એપોસ્ટ્રોફી એસ બી થાય. કેમાં બંને રીતે થાય તો આ ડિટેલમાં તમારે શીખવું હોય તો આની પહેલાંના લેક્ચરમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે દોસ્તો, લેક્ચર નંબર 35માં. ક્લિયર છે? તો તમે એમાંથી બી શીખી શકો છો. તો બધા વોકે મેં તમને કહી દીધા છે. હવે આપણે આને ફ્રેમ કરીશું. તો સૌથી પહેલાં પાછળથી આગળ આવવું પડશે, તો પહેલાં લખવું પડશે ભારતના પ્રયાસો. તો ભારતના પ્રયાસોને લખવું હોય તો બે રીતે લખાય. પહેલાં આપણે નોર્મલ ઓફવાળી રીતે લખવું હોય તો એ રીતે લખી દઈએ. તો પાછળથી આગળ આવીશું. પ્રયાસોને કહેવાશે એફર્ટ્સ. નોના નીનું ઇંગ્લિશ થશે ઓફ, અને ભારતનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. તો એક આ રીતે બને. બીજું ભારતના પ્રયાસો લખવું હોય તો એને સીધું લખવું હોય તો એપોસ્ટ્રોફી એસ થી લખવું પડે. તો અહીંયા આવશે ઇન્ડિયાઝ એફર્ટ્સ. ક્લિયર? તો ભારતના પ્રયાસોને બંને રીતે લખી શકાય. બંને 100% સાચા છે. હવે લખવાનું છે ગરીબી સામે લડવામાં. તો માનું ઇંગ્લિશ થાય ઇન. હવે ઇંગ્લિશ લેંગ્વેજનો ગોલ્ડન રૂલ સમજાવું. ઇન એક પ્રીપોઝિશન છે, ને પ્રીપોઝિશન પછી જો ક્રિયા દર્શાવતો શબ્દ લખવાનો હોય, તો એ ક્રિયા દર્શાવતા શબ્દનું હંમેશા અંગ્રેજીમાં આઈએનજી વાળું રૂપ જ આવે. કેવું રૂપ આવે? આઈએનજી. જેમ કે માનું ઇંગ્લિશ શું થઈ ગયું? ઇન. હવે લખવાનું શું છે? લડવું. તો લડવું એક ક્રિયા છે, તો મારે પ્રીપોઝિશન પછી ક્રિયા દર્શાવતો શબ્દ લખવાનો હોય તો કેવું રૂપ આવશે? આઈએનજી. લડવા માટે ફાઇટ બી લખી શકાય અને કોમ્બેટ બી લખી શકાય. તો અહીં આપણે નવો શબ્દ લખીશું કોમ્બેટ, અને કોમ્બેટમાં આઈએનજી લગાવીશું તો શબ્દ બનશે કોમ્બેટિંગ. જેની સામે લડવાની વાત હોય એના માટે સામે માટે શબ્દ બને અગેન્સ્ટ, અને ગરીબીને કહેવાશે પોવર્ટી. તો આ સરસ મજાનું આપણું ટાઇટલ રેડી થઈ ગયું. તો વેરી ફર્સ્ટ ઓફ વાળું ટાઇટલ બોલવું તો કઈ રીતે બોલાય? એફર્ટ્સ ઓફ ઇન્ડિયા ઇન કોમ્બેટિંગ અગેન્સ્ટ પોવર્ટી. બીજી રીતે બોલું તો આ રીતે બોલે ઇન્ડિયાઝ એફર્ટ્સ ઇન કોમ્બેટિંગ અગેન્સ્ટ પોવર્ટી. ક્લિયર છે? ઓકે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું આપણે ટાઇટલ રેડી કરી દીધું છે. હવે આપણી પાસે પેરેગ્રાફ છે, પેરેગ્રાફને ડિસ્કસ કરીએ. સરકારે PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા તરીકે જેમ ઓળખાતી યોજના છે મહાત્મા ગાંધીવાળી, તો મનરેગા જેવી મુખ્ય યોજનાઓ શરૂ કરી છે. લાખો લોકોએ જનધન ખાતાઓ દ્વારા સીધા લાભ ટ્રાન્સફર મેળવ્યા છે. સમાજ કલ્યાણ વિભાગોએ BPL પરિવારોને ઓળખી કાઢ્યા છે. અહીંયા BPLનો અર્થ થાય બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચેવાળા પરિવારોની વાત છે, અને ટેકો આપ્યો છે. સ્વસહાય જૂથોએ ગ્રામીણ ગરીબોને આવકની તકો પૂરી પાડી છે. આ પ્રયાસોએ છેલ્લા દાયકામાં અનેક રાજ્યોમાં ગરીબીનું સ્તર ઘટાડ્યું છે. તો સરસ મજાનો જે વાક્ય છે એ વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું.
ઠીક છે, તો સૌથી પહેલાં આપણે કાળો લખવો પડશે અને કાળો લખવા માટે આપણે ગુજરાતીમાં લખેલા વાક્યોને ચેક કરતા જઈએ. તો અહીંયા છે છે તો છે એના પરથી ખબર પડે કે વાક્ય બધા વર્તમાન કાળમાં છે. હવે વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે? તો અહીંયા લખ્યું છે શું? શરૂ કરી છે, ટ્રાન્સફર મેળવ્યા છે, ઓળખી કાઢ્યા છે અને ટેકો આપ્યો છે, પૂરી પાડી છે અને સ્તર ઘટાડ્યું છે. તો આ બધાનો ટોનને તમે સમજો ને તો આ બધા ટોન જે છે ને એ પૂર્ણ ક્રિયાને બતાવે છે. કેવી ક્રિયા? પૂર્ણ. જેમ કે શરૂ કરી છે તો ઓલરેડી શરૂ કરવાની ક્રિયા પૂરી થઈ ચૂકી છે. ઓળખી કાઢ્યા છે તો ઓળખવાની ક્રિયા પૂરી છે. ટ્રાન્સફર મેળવ્યા છે તો મેળવવાની ક્રિયા પૂરી છે. પૂરી પાડી છે તો પૂરું પાડવાની ક્રિયા પૂરી છે. સ્તર ઘટાડ્યું છે તો ઘટાડવાની ક્રિયા પૂરી છે. તો આ બધી જ ક્રિયા પૂર્ણ છે અને વર્તમાન કાળમાં છે એટલે માટે લખવામાં આવશે પૂર્ણ વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જો આ પેરેગ્રાફને મારે પૂર્ણ વર્તમાન કાળમાં લખવું હોય મિત્ર, તો ફ્રેન્ડ્સ એના માટેની વાક્યરચના આપણને આવડતી હોવી જોઈએ. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના શું છે? તો સૌથી પહેલાં આવશે કર્તા, પછી વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ એટલે શું બનશે? હેવ હેઝ. પછી પૂર્ણ કાળનું રૂપ એટલે શું આવે? V3. પછી કર્મ અને અન્ય શબ્દો. આ વાક્યરચના ડિટેલમાં મેં તમને લેક્ચર નંબર 34 ને 35માં ડિટેલમાં સમજાવેલી છે કે કેવી રીતે ફ્રેમ થાય છે. તો હવે તમને એ યાદ હશે એવું હું માનું છું મિત્રો. જો તમે એ લેક્ચર્સ ના જોયો તો પહેલાં એ લેક્ચર્સ દેખીને આ વાક્યરચનાને વ્યવસ્થિત રીતે સમજી લેજો અને તૈયાર કરી લેજો. તો હવે આપણી વાક્યરચનામાં શું આવશે? કર્તા, હેવ હેઝ, V3, કર્મ અને અન્ય શબ્દો. હેવ આવે કે હેઝ આવે? કર્તા પરથી નક્કી થાય તો આઈ, વી, યુ, ધે પ્લુરલ સાથે હેવ આવે. હી, શી, ઇટ સિંગ્યુલર સાથે હેઝ આવે. સિંગ્યુલર એટલે એવું નામ કે જે એકને બતાવતું હોય, જેને ગુજરાતીમાં કહેવાય એકવચન નામ. પ્લુરલ એટલે એવું નામ કે જે એકથી વધુને બતાવતું હોય, એને કહેવાય બહુવચન નામ. રેડી? તો આઈ, વી, યુ, ધે પ્લુરલ સાથે હેવ, હી, શી, ઇટ સિંગ્યુલર સાથે હેઝ. સો નાઉ ઇટ્સ ટાઈમ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સીસ. સો સરસ મજાના વાક્યો બનાવીએ. તમે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. મેક્સિમમ શેર કરી દો દોસ્તો લેક્ચરને અને લાઇક તો ડેફિનેટલી કરો. સરકારે PMAY અને મનરેગા જેવી મુખ્ય યોજનાઓ શરૂ કરી છે. તો લેટ્સ લુક એટ ધ વોકેબ. શરૂ કરવું. આમ તો શરૂ કરવા માટે શબ્દ વપરાય સ્ટાર્ટ, પરંતુ જ્યારે કોઈ યોજનાઓને શરૂ કરવું હોય તો યોજનાઓને શરૂ કરવા માટે બેટર ક્રિયાપદ છે લોન્ચ કરવું. શું કરવું? લોન્ચ. તો અહીંયા શબ્દ આવશે લોન્ચ. અને એમાં ક્રિયા પૂર્ણ છે તો પૂર્ણ ક્રિયા માટે V3 ફોર્મ લખવું પડે. અને V3 ફોર્મ બનાવવું હોય ને મિત્રો તો આ ઓરિજિનલ સ્પેલિંગની પાછળ ED લાગે અને શબ્દ બને લોન્ચ. ક્લિયર? એના પછી મુખ્ય યોજનાઓ. તો યોજનાઓ નામ છે, મુખ્ય એનું વિશેષણ છે. તો યોજનાઓને કહેવાશે સ્કીમ્સ. ને મુખ્ય માટે નોર્મલ રીતે બોલતા હોય ને તો મેઇન કહેવાય, પરંતુ યોજનાઓ જ્યારે મુખ્ય હોય ને તેના માટે બેટર શબ્દ હું તમને શીખવાડું. આ શબ્દ જો તમે એક્ઝામમાં લખીને આવશો તો તમને બહુ મોટો ફાયદો થશે અને એ શબ્દ છે ફ્લેગશિપ. તો યોજનાઓ જ્યારે મુખ્ય હોય તેના માટે કેવો શબ્દ વપરાય? ફ્લેગશિપ. ને યોજનાઓને શું કહેવાશે? સ્કીમ્સ. તો આપણા માટે શબ્દ બન્યો ફ્લેગશિપ સ્કીમ્સ. બધા મેઇન લખીને આવ્યો તમે ફ્લેગશિપ લખીને આવો તો તમારું વોકેબ અલગ પડે. એક્ઝામિનર ઇમ્પ્રેસ થાય ને તમને વધુ માર્ક્સ આપે. જેવી માટે શબ્દ આવે છે લાઈક. તો બધા વોકેબ આપણે શીખી લીધા છે. નાઉ સેન્ટેન્સને ફ્રેમ કરીએ તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણે યોજનાઓ શરૂ કરી છે? તો સરકારે. સરકારને અંગ્રેજીમાં કહેવાય ગવર્મેન્ટ. તો એની આગળ ધ આર્ટિકલ લાગશે તો અહીંયા શબ્દ બનશે ધ ગવર્મેન્ટ. સેકન્ડ સ્ટેજમાં આવશે મિત્રો ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? તો શરૂ કરી છે. પૂર્ણ વર્તમાન કાળમાં લખવું હોય તો ક્રિયાપદનું રૂપ આવશે દોસ્તો હેવ હેઝ V3. હવે હેવ આવે કે હેઝ આવે? કર્તા પરથી નક્કી થાય. કર્તા કોણ છે? ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એકને બતાવે એટલે સિંગ્યુલર નામ. સિંગ્યુલર નામ સાથે આવશે હેઝ. શરૂ કરવાની ક્રિયાને કહેવાય લોન્ચ. તો લોન્ચનું વિકલ્પ થશે લોન્ચ્ડ. હવે વારી આવી કર્મ. કર્મને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. તો પ્રશ્ન પૂછો સરકારે શું શરૂ કરી છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના એન્ડ મનરેગા જેવી મુખ્ય યોજનાઓ શરૂ કરી છે. તો આટલો મોટો આપણો કર્મ છે. તો હવે તમને ખ્યાલ છે કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા કેવી છે? ઊંધી છે. તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં લખવું પડશે મુખ્ય યોજનાઓ. તેને કહેવાશે ફ્લેગશિપ સ્કીમ્સ. જેવી માટે સારો શબ્દ છે લાઈક. લાસ્ટ લેક્ચરમાં બી જેવું જેવા જેવી આવ્યું હતું ત્યારે ડિસ્કસ કર્યું હતું. તો ફ્લેગશિપ સ્કીમ્સ લાઈક કોના જેવી? તો પ્રધાનમંત્રી આવાસ યોજના અને એની કહેવાશે એન્ડ અને મનરેગા. ડન.
તો સરસ મજાનું વાક્ય બની ગયું. તો ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચ ફ્લેગશિપ સ્કીમ્સ લાઇક PMAY એન્ડ મનરેગા. રેડી છે? ઓકે. આ બંને સ્કીમ શું છે એનું ડિટેલમાં નોલેજ તમારા જોડે હોવું જોઈએ મિત્રો, બીકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર ગવર્મેન્ટ એક્ઝામ્સ. તો ચલો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે ફ્રેમ કરી નાખ્યું છે. સેકન્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. લાખો લોકોએ જનધન ખાતાઓ દ્વારા સીધા લાભ ટ્રાન્સફર મેળવ્યા છે. તો વોકેબ શીખીશું. લાખો લોકોને કહેવાય પીપલ. તો પીપલ એક નામ છે. પીપલ કેવા? લાખો. લાખ હોય તો એને કહેવાય મિલિયન. શું કહેવાય? મિલિયન. તો માન લો કે મારે આવું કેવું છે, લાખ લોકો, 2 લાખ લોકો એવું લખવું છે, તો શું લખાય? લાખો. મિલિયન નહીં, ભૂલ છે. 10 લાખ હોય તો એને 1 મિલિયન કહેવાય. અહીંયા લાખોની વાત છે તો એ 10 લાખથી વધુ લોકોની વાત થાય છે, એટલા માટે અહીંયા આપણે લખીશું મિલિયન. ડન. અને લોકોને શું કહેવાશે? પીપલ. મારે એવું કેવું છે કે 20 લાખ લોકો તો 2 મિલિયન લોકો થાય, તો 2 મિલિયન પીપલ. ડન. પણ અહીંયા લખેલું છે શું છે? લાખો લોકો. તો લાખો લોકોમાં કેટલા લાખ છે આપણને ખબર નથી, તો એને લખવા માટેના 2 રસ્તા. એક તો તમે આવી રીતે લખી શકો, મિલિયન્સ ઓફ પીપલ. આવી રીતે વપરાય છે. શું? મિલિયન્સ ઓફ પીપલ. માન લો કે આવી રીતે લખવું હોય, હજારો લોકો, તો એને લખાશે થાઉઝન્ડ્સ ઓફ પીપલ. રેડી? લાખો લોકો તો મિલિયન્સ ઓફ પીપલ, હજારો લોકો તો થાઉઝન્ડ્સ ઓફ પીપલ, આવી રીતે લખાશે. પણ આના સિવાય એને શોર્ટમાં લખવું હોય તો લાખો લોકો માટે શબ્દ લખવો હોય તો લખાય એકલું મિલિયન્સ, ને હજારો લોકો માટે શોર્ટમાં લખવું તો એકલો શબ્દ લખાય થાઉઝન્ડ્સ. રેડી છે? તો પ્લીઝ આને સમજજો. તો મિલિયન્સ એટલું શોર્ટમાં લખું તો બી ચાલશે, ને આખું લખું તો શું લખાશે? મિલિયન્સ ઓફ પીપલ. મેળવવું. મેળવવાની ક્રિયાને કહેવાય રિસીવ કરવું, અને રિસીવનું V3 ફોર્મ બનાવવું હોય તો પાછળ ડી લાગી જશે અને શબ્દ બનશે રિસીવ્ડ. શું બનશે? રિસીવ્ડ. સીધા લાભ ટ્રાન્સફર. તો ટ્રાન્સફર એક નામ છે. ટ્રાન્સફર કેવું? તો સીધા લાભનું, તો એનું વિશેષણ છે. સીધાને કહેવાશે ડાયરેક્ટ. લાભ તો આપણને બધાને ખબર છે, આપણે મેળવતા જોઈએ, એને કહેવાય બેનિફિટ. ટ્રાન્સફર ઇંગ્લિશ વર્ડ જ છે એટલે બનશે ટ્રાન્સફર. તો શું કહેવાશે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો સરસ મજાના વોકેબ રેડી થઈ ગયા. જનધન ખાતાઓ દ્વારા માટે શબ્દ આવે થ્રુ. શું આવશે? થ્રુ. જ્યારે કોઈ કામ કશાકની દ્વારા થતું હોય તો એના માટે બેટર વર્ડ આવે છે થ્રુ. થ્રુનો સ્પેલિંગ થશે THROUGH. વન્સ અગેન શું થશે? THROUGH. થ્રુ. જનધન ખાતાઓ, તો જનધન ખાતાઓને શું કહેવાશે? એકાઉન્ટ્સ. તો અહીંયા શબ્દ બનશે જનધન એકાઉન્ટ્સ. આના વિશે તમે ફેમિલિયર હશો છો. તો બધા વાક્ય રેડી થઈ ગયા. હવે સરસ મજાનું વાક્ય બનાવીએ. ધ્યાન સ્ક્રીન ઉપર. સૌથી પહેલા કરતા. પૂછો કોણે ટ્રાન્સફર મેળવ્યા છે? તો લાખો લોકોએ. જે મેળવવાની ક્રિયા કરે છે કોણ છે? લાખો લોકો. તો કરતા થઈ ગયું મિલિયન્સ. મિલિયન્સ ના લખવું હોય તો હજુ ડિટેલમાં લખવું તો શું લખાય? મિલિયન્સ ઓફ પીપલ. પ્લીઝ યાદ રાખજો. ક્રિયા કઈ છે? મેળવ્યા છે. તો પૂર્ણ વર્તમાનકાળની ક્રિયા લખવી હોય તો ક્રિયાપદ રૂપ આવે હેવ, હેઝ, V3. તો મિલિયન્સ પ્લુરલ નામ છે, પ્લુરલ નામ સાથે આવશે હેવ. મેળવવાની ક્રિયાને કહેવાય રિસીવ. તો રિસીવનું V3 થઈ ગયું રિસીવ્ડ. તો મિલિયન્સ હેવ રિસીવ્ડ. હવે પૂછો શું મેળવ્યું છે? તો સીધા લાભ ટ્રાન્સફર. શું મેળવ્યું છે દોસ્તો? સીધા લાભ ટ્રાન્સફર. તો લાખો લોકોએ શું મેળવ્યું છે? તો જનધન ખાતાઓ દ્વારા સીધા લાભ ટ્રાન્સફર. તો આપણા માટે કર્મ બન્યું સીધા લાભ ટ્રાન્સફર, જેને શું કહેવાશે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. વધેલા જે શબ્દો છે જનધન ખાતાઓ દ્વારા, એને કહેવાય અન્ય શબ્દોને. અન્ય શબ્દો લખવો હોય તો ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું, તો પાછળથી આગળ આવવું પડશે. તો શું બનશે? જનધન ખાતાઓ દ્વારા. દ્વારાને ઇંગ્લિશમાં કહેવાશે થ્રુ. જનધન ખાતાઓ, જનધન એકાઉન્ટ્સ. રેડી છે? તો મિલિયન્સ હેવ રિસીવ્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ જનધન એકાઉન્ટ્સ. મિલિયન્સ ના લખવું હોય તો હજુ બી કહું છું મિલિયન્સ ઓફ પીપલ લખું તો બી સાચું છે. રેડી? તો સરસ મજાના સેન્ટેન્સ આપણે ફ્રેમ કરી નાખ્યું. નેક્સ્ટ ઘણું મોટું વાક્ય છે તો આને આપણે સરસ રીતે બનાવીશું. સમાજ કલ્યાણ વિભાગોએ ગરીબી રેખાની નીચેના પરિવારોને ઓળખી કાઢ્યા છે અને ટેકો આપ્યો છે. તો વાક્ય જોઈએ. સમાજ કલ્યાણ વિભાગો. સમાજ કલ્યાણ વિભાગો માટે સારો શબ્દ છે. દેખો
વિભાગો નામ છે, સમાજ કલ્યાણ એ એનું શું છે વિશેષણ છે. ડન. સમાજ એટલે સોશિયલ, કલ્યાણ એટલે વેલફેર, પેલું કલ્યાણ એટલે વેલફેર. વિભાગોને કહેવાશે શું ડિપાર્ટમેન્ટ્સ. એક હોય તો ડિપાર્ટમેન્ટ, એકથી વધુ છે તો શું આવશે ડિપાર્ટમેન્ટ્સ. તો શું આવશે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સ. આવા શબ્દો યાદ હોવા જોઈએ, એક્ઝામમાં લખો તો સારી ઇમ્પેક્ટ પડશે. સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સ. ઓળખવું એટલે કે આઈડેન્ટિફાઈ કરવું. આઈડેન્ટિફાઈનું V3 ફોર્મ બને આઈડેન્ટિફાઈડ. વાય નીકળી જાય ને IED લાગે. તમે જ્યાં ક્લાસ કરતા હોય ત્યાં તમને ID કાર્ડ આપવામાં આવે છે. ID કાર્ડને કહેવાય આઈડેન્ટિટી કાર્ડ, એટલે કે ઓળખ કાર્ડ. ઠીક છે. તો એ ઓળખવાની ક્રિયાને શું કહેવાય આઈડેન્ટિફાઈ કરવું, એને કહેવાય આઈડેન્ટિફાઈડ. ટેકો આપવો, ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવું. આપણે લાઈફમાં ઘણા બધાને સપોર્ટ કરતા જોઈએ છે, ઘણા બધા આપણને બી કરતા હોય છે. તો સપોર્ટનું V3 ફોર્મ થશે સપોર્ટેડ. ગરીબી રેખાની નીચેના પરિવાર. અહીંયા પરિવારો છે તો આપણે અહીંયા બી પરિવારો જ કરી દઈએ. પરિવારો એક નામ છે. પરિવારો કેવા તો ગરીબી રેખાની નીચેના, તો આ એની વિશેષતા બતાવનારો શબ્દો છે, એટલે વિશેષણ અને નામ કેવી રીતે લખાશે સીધું. ગરીબી રેખાની નીચેના પરિવારો લખવું હોય તો એને લખાય બિલો પોવર્ટી લાઈન. ગરીબી રેખાની નીચે, ગરીબીને કહેવાય પોવર્ટી, રેખાને કહેવાય લાઈન, નીચેને કહેવાય બિલો. ઠીક છે. તો ગરીબી રેખાની નીચેના પરિવારોને કહેવાશે ફેમિલીઝ. ફેમિલી એક હોય તો LY આવે, ફેમિલી પરિવારો હોય તો Y નીકળી જાય ને IES લાગી જાય, શબ્દ બને શું ફેમિલીઝ. રેડી. તો ગરીબી રેખાની નીચેના પરિવારો માટે શબ્દ બનશે બિલો પોવર્ટી લાઈન ફેમિલીઝ. ઓકે. જેને તમે શોર્ટમાં BPL ફેમિલી કહો છો. શું કહો છો BPL ફેમિલીઝ. તો બિલો પોવર્ટી લાઈન ફેમિલીઝ. રેડી. ઓકે. તો સરસ મજાના વોકેબ શીખ્યા પછી કરતા સુધીને વાક્ય બનાવવાની શરૂઆત કરીએ. પૂછો કોણે પરિવારોને ઓળખી કાઢ્યા છે અને ટેકો આપ્યો છે. તો સમાજ કલ્યાણ વિભાગોએ. તો આપણા માટે કરતા થઈ ગયો સમાજ કલ્યાણ વિભાગો, જેને કહેવાય સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સ. સેકન્ડ સ્ટેજમાં ક્રિયા લખવી પડશે, પણ ક્રિયાને તમે ધ્યાનથી દેખો ને આ વાક્યમાં તો તમને દેખવા મળે કે એક ક્રિયા છે ઓળખી કાઢ્યા છે, બીજી ક્રિયા છે ટેકો આપ્યો છે. તો બંને ક્રિયાને જોડ્યું છે શેનાથી અનેથી. તો હવે લખાય કેવી રીતે. તો સિમ્પલ રૂલ લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનો. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. અનેની પહેલા વાળો પાર્ટ શું છે ઓળખી કાઢ્યા છે, તો એને આપણે લખીએ ઓળખી કાઢ્યા છે. ઓળખવાની ક્રિયાને શું કહેવાય આઈડેન્ટિફાઈ. હવે જો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદ લખવું હોય તો વાક્ય રચના બનશે શું હેવ હેઝ V3. હેવ આવે કે હેઝ આવે એને કર્તા પરથી નક્કી કરાય. કર્તા કેવો છે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સ. ડિપાર્ટમેન્ટ્સ એકથી વધુને બતાવે એટલે પ્લુરલ નામ છે, પ્લુરલ નામ સાથે આવશે હેવ. હવે ઓળખવાની ક્રિયાને કહેવાય આઈડેન્ટિફાઈ કરવું, તો એનું V3 બનશે આઈડેન્ટિફાઈડ. રેડી. શું બને આઈડેન્ટિફાઈડ. ડન. અને બીજો શબ્દ શું છે ટેકો આપ્યો છે, તો અનેને લખવા માટે લખીશું એન્ડ. ટેકો આપવાની ક્રિયાને શું કહેવાય સપોર્ટ, એનું V3 શું થશે સપોર્ટેડ. લખી નાખ્યા બંને બે. એક તો ઓળખી કાઢ્યું છે એટલે આઈડેન્ટિફાઈડ કરવું, અને સપોર્ટ ટેકો આપે છે એટલે સપોર્ટ કરવું. તો બંને ક્રિયા પછી જોડે લખ્યું. હવે વારી આવશે કર્મની. પૂછો કોને ઓળખી કાઢ્યા છે અને કોને ટેકો આપ્યો છે. શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળી જાય. તો કોને ટેકો આપ્યો છે અને કોને ઓળખી કાઢ્યા છે. તો ગરીબી રેખાની નીચેના પરિવારોને ટેકો બી આપ્યો છે ને ઓળખી બી કાઢ્યા છે. તો આપણા માટે કર્મ થઈ ગયો. એ કર્મ બને શું ગરીબી રેખાની નીચેના પરિવારોને. કર્મના એન્ડમાં જો ઋણાની ઋણે આવે તો એને લખવામાં આવતું નથી, એટલા માટે હવે સીધું લખાશે ગરીબી રેખાની નીચેના પરિવારો. તો શું લખાય બિલો પોવર્ટી લાઈન ફેમિલીઝ, જેને શોર્ટમાં કહેવું તો કહેવાય BPL ફેમિલીઝ. શું કહેવાય BPL ફેમિલીઝ. તો સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સ હેવ આઈડેન્ટિફાઈડ એન્ડ સપોર્ટેડ બિલો પોવર્ટી લાઈન ફેમિલીઝ. ક્લિયર છે. ઓકે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી, એટલા માટે આ રીતે લખાયું છે. ક્લિયર. બંને ક્રિયા કોણે કરી તો સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ્સે જ કરી, એટલે કરતા બંને માટે સેમ જ છે. પ્લુરલ કરતા સાથે શું આવે હેવ. આઈ હોપ તમને આ વાક્ય ખબર પડી હશે. તમે વ્યવસ્થિત ફરીથી રિવાઇઝ કરીને દેખશો એટલે વધુ ખબર પડી જશે દોસ્તો. ખૂબ સરસ વાક્ય છે. નેક્સ્ટ. સ્વસહાય જૂથોએ ગ્રામીણ ગરીબોને આવકની તકો પૂરી પાડી છે. ઓકે.
તો પહેલાં તો સ્વસહાય જૂથો ખબર પડતી હોવી જોઈએ. જૂથો નામ છે, જૂથો કેવા સ્વસહાયવાળા, એ વિશેષણ છે, તો વિશેષણને નામ સીધે સીધું. સ્વસહાયને કહેવાય સેલ્ફ હેલ્પ ને જૂથોને કહેવાય ગ્રુપ્સ. જે SHGના નામથી ફેમસ છે બધા. કોના નામથી? SHGના નામથી. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. પૂરું પાડવું, પૂરું પાડવાની ક્રિયાને દોસ્તો કહેવાય પ્રોવાઈડ કરવું. ડન. અને એનું V3 ફોર્મ બનશે પ્રોવાઇડેડ, ED લાગશે. આવકની તકો, તો તકો તો નામ છે, તકો કોની? તો આવકની, તો એનું વિશેષણ છે. આવકને કહેવાય ઇન્કમ. તક એક હોય તો એને કહેવાય ઓપોર્ચ્યુનિટી, પણ એકથી વધુ હોય તો કહેવાશે ઓપોર્ચ્યુનિટીઝ. તો શું બનશે આવકની તકોનું ઇંગ્લિશ? ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ. રેડી છે? ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ, આ રૂલને ખાસ યાદ રાખજો. આ પ્રીપોઝિશનનો રૂલ છે. જેને બી આપણે પૂરું પાડવાનું કામ કરતા હોઈએ, તો જેને પ્રોવાઈડ કરવાનું એટલે કે પૂરું પાડવામાં આવે છે એને દર્શાવતા પહેલાં એક ટુ પ્રીપોઝિશન લખવું પડશે. પ્લીઝ આ રૂલને સમજો. જેને પૂરું પાડવામાં આવતું હોય તેને લખતા પહેલાં શું આવે? ટુ આવે, આવે ને આવે છે. તો આવકની તકો કોને પૂરી પાડવામાં આવે છે? ગ્રામીણ ગરીબોને. તો ગ્રામીણ ગરીબોને લખતા પહેલાં મારે ટુ લખવું પડે, પડે ને પડે, તો જ એ ગ્રામેટિકલી કરેક્ટ થાય. તો ગ્રામીણ ગરીબો, ગ્રામીણ ગરીબોને કઈ રીતે લખાશે? તો ગરીબો નામ છે, ગરીબો ક્યાંના? તો ગ્રામીણવાળા, જે ગામડામાં રહેતા હોય. તો વિશેષણ અને નામ સીધે સીધું. ગ્રામીણને કહેવાય રૂરલ ને ગરીબોને કહેવાય પુઅર. એકથી વધુ છે તો પુઅર્સ લખાશે. તો શું આવશે? રૂરલ પુઅર્સ. ક્લિયર છે? રેડી. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ દોસ્તો. તો સૌથી પહેલાં કર્તા શોધવું પડશે. કર્તા શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછો. પૂછો કોણે તકો પૂરી પાડી છે? તો સ્વસહાય જૂથ હોય તો આપણા માટે શબ્દ બન્યો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. ક્રિયા કઈ કરી? પૂરી પાડી છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં લખવું હોય તો આવશે હેવ, હેઝ, V3. કર્તામાં ગ્રુપ્સ પ્લુરલ નામ છે, પ્લુરલ નામ સાથે આવશે હેવ. પૂરું પાડવા માટે શબ્દ આવશે પ્રોવાઈડ કરવું, પ્રોવાઈડ V3 બનશે પ્રોવાઇડેડ. પૂછો શું પૂરું પાડી છે? તો જવાબ મળે છે આવકની તકો. તો આવકની તકોને લખાશે ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ. શું લખાશે? ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ. લખાઈ ગયું. હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દો શું છે? ગ્રામીણ પરિવારોને. પણ નિયમ આપણને યાદ છે, જેને પ્રોવાઈડ કરવામાં આવતું હોય એને લખતા પહેલાં ટુ પ્રીપોઝિશન લખવું પડે. તો એટલા માટે અહીંયા કમ્પલસરી આવશે દોસ્તો ટુ, અને પછી લખીશું ગ્રામીણ ગરીબોને. તો ગ્રામીણ ગરીબોને લખાશે રૂરલ પુઅર્સ. તો આખું વાક્ય બન્યું સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હેવ પ્રોવાઇડેડ ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ટુ રૂરલ પુઅર્સ. રેડી છે? આઈ હોપ તમને ખબર પડી રહી હશે ડિટેલમાં, અને તમારા વાક્ય બી ફ્રેમ થતા હશે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સે પર્સનલી ઇન્સ્ટાગ્રામ પર એવા બી મેસેજ કરેલા છે કે સર પ્રોજેક્ટ CDEના 30 લેક્ચર દેખ્યા પછી હવે જ્યારે તમે વાક્ય વિડીયોમાં બનાવો છો એની પહેલાં હું જાતે બનાવી દઉં છું. એટલું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. તો જો એ વ્યક્તિમાં એટલું ઇમ્પ્રુવમેન્ટ આવી શકતું હોય તો આપણને એમનું ડેડિકેશન ખબર પડી શકતી હોય. અને આવા એકની આવા ઘણા વિદ્યાર્થીઓ છે. તો એ લોકોમાં જો આટલું ઇમ્પ્રુવમેન્ટ હોય તો આપણામાં બી હોવું જોઈએ. અને એ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તમારે દરેકે દરેક લેક્ચર્સને ખાલી દેખવા કરતાં નથી દેખવાના, એકદમ વ્યવસ્થિત ફોકસની સાથે દેખવાના રહેશે દોસ્તો. અને નોટ્સ બી બનાવતા રહેજો તો તમને વધુ મજા આવશે. નેક્સ્ટ અને લાસ્ટ સેન્ટેન્સ આજના લેક્ચરનું. આ પ્રયાસોએ છેલ્લા દાયકામાં અનેક રાજ્યોમાં ગરીબીનું સ્તર ઘટાડ્યું છે. તો આ વાક્યને બનાવવું હોય તો સૌથી પહેલાં વોકેબ જોઈએ. આ પ્રયાસોએ, આ પ્રયાસોને લખવું હોય તો કઈ રીતે લખાય? તો પ્રયાસો એક નામ છે. પ્રયાસો કેવા? તો આ, તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ સીધે સીધું લખાશે. આને ઇંગ્લિશમાં કહેવાશે ધીસ અને ધીસ. હવે કયું ધીસ આવે? તો પાછળ લખેલા નામને જોવાનું. જો પાછળ લખેલું નામ એકથી વધુને બતાવતું હોય એટલે કે પ્લુરલ નામ હોય તો THESE આવશે. પાછળ લખેલું નામ સિંગ્યુલર એટલે કે એકને બતાવતું હોય તો THIS આવશે. ડન. સો આ પ્રયાસો, પ્રયાસો કેવું નામ છે? પ્લુરલ. તો આપણે THESE લખીશું. પ્રયાસોને દોસ્તો શું કહેવાય? તો પ્રયાસોને કહેવાશે એફર્ટ્સ. તો શું લખાશે? ધીસ એફર્ટ્સ. ઘટાડવું, ઘટાડવાની ક્રિયાને કહેવાય ડિક્લાઇન કરવું. અને ડિક્લાઇનનું V3 ફોર્મ બનાવવું હોય તો બને ડિક્લાઇન. ગરીબીનું સ્તર, તો સ્તર એક નામ છે અને ગરીબી એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું? સીધે સીધું
ગરીબીને કહેવાય પુઅર્ટી અને સ્તરને કહેવાય લેવલ. તો શું લખાશે? પુઅર્ટી લેવલ. ડન છે? ઓકે. અનેક રાજ્યોને કહેવાશે રાજ્યો નામ. રાજ્યો પાછા કહેવાય અનેક, તેને કહેવાશે સેવરલ સ્ટેટ્સ. મેની સ્ટેટ્સ બી કહેવું તો કહી શકાય, સેવરલ સ્ટેટ્સ કહેવું તો બી કહી શકાય. તો અહીંયા આપણે લખીશું સેવરલ સ્ટેટ્સ. છેલ્લા દાયકામાં લખવું હોય તો દોસ્તો દાયકાને કહેવાય ડિકેડ. છેલ્લું છે એટલે કે લાસ્ટ. હવે છેલ્લા દાયકામાં એટલે કે ઓવર, એ દાયકાના દરમિયાનની વાત છે તો એના માટે ઇન નહીં આવે, એના માટે આવશે ઓવર. એટલે લાસ્ટ શબ્દ લખવો છે એના પછી નામ હોય તો એની આગળ ધ આર્ટિકલ લાગે તો શું બને? ઓવર ધ લાસ્ટ ડિકેડ. શું બને? ઓવર ધ લાસ્ટ ડિકેડ. તો સરસ મજાનું દોસ્તો આપણું વાક્ય બનાવવા માટેના વોકેબ રેડી છે. હવે આ વોકેબનો ઉપયોગ કરીને આપણે અહીંયાથી આ સેન્ટેન્સને ફ્રેમ કરીશું. સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણે ગરીબીનું સ્તર ઘટાડ્યું છે? તો જવાબ મળે છે આ પ્રયાસોએ. તો કર્તા થઈ ગયો આ પ્રયાસો, ધીસ એફર્ટ્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ઘટાડ્યું છે તો પૂર્ણ વર્તમાનકાળ છે. પૂર્ણ વર્તમાનકાળ માટે ક્રિયાપદનું રૂપ આવે હેવ, હેઝ, V3. હેવ આવે કે હેઝ આવે કર્તા પરથી નક્કી થશે. કર્તા કેવું છે? એફર્ટ્સ. પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે શું આવશે? હેવ. ને ઘટાડવાની ક્રિયાને કહેવાય ડિક્લાઇન. એનું V3 ફોર્મ થશે ડિક્લાઇન, પછી ઈડી લાગશે. સો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે આ વારી આવે કર્મની. પૂછો કર્મ માટે બે રીતે પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોનેથી. ડન? શું અથવા કોનેથી. પૂછો આ પ્રયાસોએ શું ઘટાડ્યું છે? તો જવાબ મળે છે ગરીબીનું સ્તર. મળી ગયું કર્મ. કર્મ મળ્યા પછી એને લખી દઈએ ગરીબીના સ્તરને શું કહેવાશે? તો પુઅર્ટી લેવલ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો આ બધા જ આપણા માટે અન્ય શબ્દો છે. છેલ્લા દાયકામાં અનેક રાજ્યોમાં. તો તમને ખ્યાલ છે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે તો પાછળથી આગળ આવવું પડશે. તો માને લખાશે ઇન, અહીંયા આવશે ઇન. અનેક રાજ્યો વિશેષણ નામ છે તો સીધું લખાશે. તો અનેક રાજ્યોને લખાશે સેવરલ સ્ટેટ્સ. હવે બાકીના શબ્દો છેલ્લા દાયકામાં, તો હમણાં ચર્ચા કરી છેલ્લા દાયકામાં શું લખાય? ઓવર ધ લાસ્ટ ડિકેડ. લાસ્ટ ક્રમ બતાવનારો શબ્દ છે એના પછી જો નામ હોય તો એની આગળ કયો આર્ટિકલ લાગે? ધ. એટલા માટે અહીંયા આપણે ધ આર્ટિકલ લગાવેલો છે. તો આખું વાક્ય શું બને? These efforts have declined poverty level in several states over the last decade. ક્લિયર છે? તો સરસ મજાનું વાક્ય આપણે ફ્રેમ કર્યું. આની અંદર સારા શબ્દો એક તો આ ધીસ હતો કે ક્યારે THIS આવે ને THESE આવે, આ ધીસ છે. પછી અહીંયા ધની આગળ આપણે લાસ્ટની આગળ કયો આર્ટિકલ લગાવવું પડશે? ધ. એ બી એક આર્ટિકલનો સારો એવો નિયમ છે. તો સરસ મજાનું વાક્ય ફ્રેમ કરી દીધું દોસ્તો. આની સાથે આપણું આ લેક્ચર જે છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ હોપ તમને આ લેક્ચર ગમ્યું હશે અને તમારા વોકેબ પાવર વધ્યો હશે અને તમારા લખવાની સ્પીડ બી સારી એવી ઇમ્પ્રૂવ થઈ રહી હશે. જો તમે અત્યાર સુધીના બધા લેક્ચર્સ ના દેખ્યા હોય તો વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર જાઓ. ત્યાં પ્લેલિસ્ટ છે પ્રોજેક્ટ CD. તેમાં ફર્સ્ટ લેક્ચરથી લઈને આ 36 નંબરનું લેક્ચર છે એને તમે જોઈ લો દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય. ટેક કેર. બી હેપી. બી હેલ્ધી.